વેલકમ બેક। મહત્વપૂર્ણ સમાચાર। ગાંધીનગર લોકસભા બેઠક પર ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હજી પણ ચાલુ। આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે 3 વાગ્યા સુધી જ ફોર્મ ભરી શકાય। જોકે ચૂંટણીમાં ઉભા રહેવા ઇચ્છતા ઉમેદવાર પોતાના ઉમેદવારી ફોર્મ સાથે જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થઈ ગયા હોય તો તેને ઉમેદવારી ફોર્મ ભરવાની આપવામાં આવી છે તક। ગાંધીનગર કલેક્ટર કચેરીમાં ઉમેદવારો 3 વાગ્યા પહેલા આવી ગયા હોવાથી હજુ પણ ઉમેદવારી ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી છે। ગાંધીનગર લોકસભા બેઠક પર અત્યાર સુધી ઉમેદવારોની સંખ્યા 36 ને પાર છે। કુલ ફોર્મ ગઈ તારીખ સુધી 84 ગયા હતા અને 84 ગયા હતા ફોર્મ। કુલ આવ્યા છે આપણી પાસે 52 ફોર્મ। ખાસ કરીને ફોર્મ ભરવાની તારીખ આજે અંતિમ હતી, ત્યાં સુધી આચારસંહિતા ભંગની કેટલી ફરિયાદો આપણા સમક્ષ આવી છે અને એમાંથી કેટલા? અગાઉ હું 4ની વાત કરી ચૂક્યો છું અને એ ઉપરાંત એક આવી હતી, એનો પણ અમે રિપોર્ટ કર્યો છે। એટલે કુલ 5 આચારસંહિતા ભંગની ફરિયાદો। એ સિવાયની નાની મોટી ફરિયાદો એ તો આપને ખ્યાલ છે કે સીવિજિલ અને એનજીઆરપીએસ એના મારફતે ડે ટુ ડે એનો નિકાલ થઈ રહ્યો છે અને જેટલી આચારસંહિતા ભંગ અંગેની ફરિયાદ ગણાય એટલી તમામનો પણ જે તે દિવસે નિકાલ થયો છે। આજે કોંગ્રેસના ઉમેદવારની જે રેલી નીકળેલી એના પરિપ્રેક્ષમાં કોઈ ફરિયાદ આચારસંહિતા ભંગની આવી છે ખરી? અત્યાર સુધી મારી પાસે એવી કોઈ રજૂઆત આવી નથી। હું અત્યાર સુધી આપ સૌ જાણો છો એ પ્રમાણે ઉમેદવારી પત્રો 3 વાગ્યા સુધીમાં જેટલા ઉમેદવારો આવી ગયા હતા એને એન્ટર કરી અને લીધા। છેલ્લી ઘડીએ ખૂબ જ મોટી સંખ્યામાં આવ્યા હતા તો એ તમામનો પ્રાથમિક જે વેરિફિકેશન હોય એ જ અત્યારે હાલ હજુ 10 મિનિટ પહેલાં પૂરું થયું છે। એટલે અત્યાર સુધી હું અહીંયા જ આ જગ્યાએ બેઠો રહ્યો છું। અત્યાર સુધી મારી પાસે કોઈ રજૂઆત ટેલિફોન વગેરેથી પણ નથી આવી। બહાર મારી ઓફિસમાં કોઈ મળી હોય તો મને ખ્યાલ નથી। મને ડાયરેક્ટલી આ અંગેની કોઈ રજૂઆત આવી નથી અને મોડેલ કોડ તો ગાંધીનગર લોકસભા બેઠક પરથી 52 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। 3 વાગ્યા સુધી ઉમેદવારો ત્યાં પહોંચી ચૂક્યા હતા, પરંતુ હજી સુધી સમય લંબાવવામાં આવ્યો છે।